કેમ છો મિત્રો? મજામાં ને? એજ્યુ સફરના ડેઇલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે 18મી ઓક્ટોબરમાં ઘણી બધી કરંટ અફેરની ઘટનાઓ સામે આવી છે। ક્રમિક રીતે વાત કરવાના છીએ, પરંતુ આજે દિન વિશેષમાં પણ મહત્વની વાતો છે। એક તો 18 ઓક્ટોબર સાથે ગુજરાત વિદ્યાપીઠનું નામ સંકળાયેલું છે। ગુજરાત વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? અમદાવાદમાં। અને તેની સ્થાપના કોણે કરેલી એ આપણા માટે મહત્વનું છે। તો દિન વિશેષના વિડીયોમાં આપણે ગુજરાત વિદ્યાપીઠની વાત કરી છે, થોમસ એડિસન જેવા એક મહાન વૈજ્ઞાનિકની વાત કરી છે, અને બીજા ચાર્લ્સ બેબેજ કે જેમણે કમ્પ્યુટરનો આવિષ્કાર કર્યો હતો, કમ્પ્યુટરના પિતા તરીકે જેને ઓળખવામાં આવે છે એવા ચાર્લ્સ બેબેજ અને રમણલાલ મહેતા જેવા એક દિગ્ગજ મહાનુભાવની વાત પણ આ વિડીયોમાં કરેલી છે। અને તમને એમ થશે કે આ દિન વિશેષનો વિડીયો જોવાનો ક્યાંથી? અરે વહાલા મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, ક્લિક કરી અને આ દિન વિશેષનો વિડીયો જોઈ લેજો। સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ દિન વિશેષનો વિડીયો એટલો જ અગત્યનો છે જેટલો કરંટ અફેરનો વિડીયો। ઓકે, જોવાનું ન ભૂલતા। ચાલો હવે આપણે કરંટ અફેરની વાત કરીએ તો 18 ઓક્ટોબર સાથે મહત્વની જે ઘટનાઓ સામે આવી છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, પ્રથમ ઝૂલતા પુલને મંજૂરી આપવામાં આવી, પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ 2022 તાજેતરમાં પ્રકાશિત થયો, વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022ની વાત કરીશું, ગાથા સ્વરાજ કી ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, અને ઇન્ટરપોલની 90મી જનરલ એસેમ્બલી તાજેતરમાં આયોજિત થઈ। દરેક ઘટનાઓ ખાસ અગત્યની, તો વિડીયો તમે અંત સુધી નિહાળજો। વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા। શરૂઆત કરીએ આપણે રાષ્ટ્રીય સમાચારથી। આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની 5મી બેઠક આયોજિત થવા જઈ રહી છે। ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ, જેને ટૂંકાક્ષરીમાં આપણે ISA કહીએ છીએ, અને ISA એ કેવા દેશોનો સમૂહ છે તો હું તમને સમજાવું કે આ છે વિશ્વનો આપણી પૃથ્વી, અને પૃથ્વીના વચ્ચે કયું વૃત્ત આવેલું છે? વિષુવવૃત્ત। તો આ વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડતા હોય છે, અને વિષુવવૃત્તથી અહીં મકરવૃત્ત અને નીચે આવે ઉપર કર્કવૃત્ત અને નીચે મકરવૃત્ત। તો આ પટ્ટાની અંદર જે દેશો આવેલા છે ત્યાંનું આ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે। કેટલા દેશો છે? 109 જેટલા દેશોનું આ આંતરરાષ્ટ્રીય સંગઠન, અને તેની સ્થાપનામાં આપણા ભારત દેશ અને ફ્રાન્સે ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવેલી છે, અને તેનું હેડક્વાર્ટર પણ આપણા હરિયાણાના ગુરુગ્રામમાં આવેલું છે। તો આ ઘટના આપણા માટે ખાસ અગત્યની। જુઓ, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની 5મી બેઠક નવી દિલ્હીમાં ભારતની અધ્યક્ષતામાં શરૂ થવાની છે, અને 109 દેશોના સહભાગીઓ 4 દિવસની બેઠકમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે કાર્બન મુક્ત અર્થતંત્ર સાથે સંબંધિત તેમના અનુભવો શેર કરવાના છે। એક તો આપણે સૌ જાણીએ છીએ કે સૌર ઉર્જા એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, અને શક્ય તેટલો તેનો વધુ ઉપયોગ કરવામાં આવે તો કાર્બનનું ઉત્સર્જન ઘટશે અને પર્યાવરણ સ્વચ્છ બનશે। અને અત્યારે આ જે બેઠક આયોજિત થઈ રહી છે એની અધ્યક્ષતા આપણો ભારત દેશ કરી રહ્યો છે, એ આપણા માટે ગૌરવની વાત। તે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની સર્વોચ્ચ નિર્ણય લેનારી સમિતિ છે જે આ બેઠક મળી તે, અને જે ISA એટલે કે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સની માળખાગત સમજૂતીના અમલીકરણ સાથે સંબંધિત નિર્ણયો લે છે, અને મંત્રીમંડળની બેઠક દર વર્ષે ISAના મુખ્યાલયમાં યોજાય છે। તો આપણને એક પ્રશ્ન થાય કે ISAનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મેં તમને શરૂઆતમાં કહ્યું, હરિયાણાના ગુરુગ્રામ મુકામે ISAનું હેડક્વાર્ટર આવેલું છે। ISA પૂરું નામ ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ, તેનો ઓફિશિયલ લોગો પણ જોઈ શકો છો। આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન ગુજરાતીમાં કહેવાય, અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ કહેવાય, અને વર્તમાન સમયમાં તેના ડાયરેક્ટર જનરલ કોણ છે? અજય માથુર। અને ISAની સ્થાપના 30 નવેમ્બર 2015માં થઈ, અને એ વખતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આ વાટાઘાટો થઈ, અને એના પરિણામ સ્વરૂપે ISAની સ્થાપના થઈ। ક્યારે? 30 નવેમ્બર 2015ના રોજ, અને તેનું હેડક્વાર્ટર હરિયાણાના ગુરુગ્રામ મુકામે આવેલું છે। આગળ વાત કરીએ તો ગ્વાલિયર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, અને શિલાન્યાસ કોણે કર્યો છે? આપણા ગૃહમંત્રી અમિત શાહજીએ।
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગ્વાલિયરના રાજમાતા વિજયરાજે સિંધિયા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો હતો અને આ દેશનું શ્રેષ્ઠ એરપોર્ટ બનશે અને આ ટર્મિનલ 446 કરોડના ખર્ચે પૂર્ણ થશે. બજેટ કેવડું મોટું છે? 446 કરોડના ખર્ચે આ પૂર્ણ થશે એરપોર્ટ. અને નામ ખાસ યાદ રાખજો, ગ્વાલિયરમાં આવ્યું છે આ રાજમાતા વિજયરાજે સિંધિયા એરપોર્ટ. એનું નવું ટર્મિનલ હવે બનવા જઈ રહ્યું છે. તેમજ અમિત શાહે 3143 ગામડાઓ માટે ₹4,300 કરોડના મૂલ્યના જલ જીવન મિશન પ્રોજેક્ટનો શિલારોપણ પણ કર્યું હતું. કેટલા? 3143 ગામડાઓ માટે એક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે, નામ છે જલ જીવન મિશન. અને એ માટે 4,300 કરોડના મૂલ્યના જલ જીવન મિશન પ્રોજેક્ટનો શિલારોપણ પણ અમિત શાહે કર્યું. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને 256 શહેરી અને 1,202 ગ્રામીણ આવાસો પણ સોંપવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એવી જ એક યોજના છે પંડિત દીનદયાળ આવાસ યોજના. એમાં ગ્રામ્ય કક્ષાએ 1,20,000 સહાય આપવામાં આવે છે. તો શહેરી વિસ્તાર માટે આ સહાય કેવડી છે અને ગ્રામ્ય વિસ્તાર માટે પંડિત દીનદયાળ આવાસ યોજના અંતર્ગત કેટલા બજેટનું તમે મકાન બાંધી શકો છો? 5 લાખ સુધીનું. અને શહેરી વિસ્તાર માટે આ ક્રાઇટેરિયા 7 લાખ સુધીનો છે. પરંતુ મારે તમને એક પ્રશ્ન પૂછવાનો છે, સમજાઈ ગયો કે પંડિત દીનદયાળ આવાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા કેટલી સહાય શહેરી વિસ્તારના ગરીબોને આપવામાં આવે છે? અને જ્યારે ગ્વાલિયરની અંદર આ ટર્મિનલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે અમિત શાહ દ્વારા, તો ગ્વાલિયર વિશે જોઈ લઈએ કે મધ્યપ્રદેશના આ જિલ્લાનું નામ પથ્થરોના ઐતિહાસિક કિલ્લા પરથી લેવામાં આવ્યું છે. ગ્વાલિયરમાં એક પથ્થરનો કિલ્લો આવેલો છે, એના ઉપરથી આ શહેરનું નામ પડ્યું. સુરતસેન નામના કછવાહા ક્ષત્રિય કુળના રાજાએ તે કિલ્લો બંધાવ્યો હોવાનું માનવામાં આવે છે. અને એની પાછળની આખી એક સ્ટોરી છે. જુઓ, ગ્વાલિયર નામનો એક સંન્યાસી ટેકરીની નીચે રહેતો હતો. એકવાર ત્યાં જઈને સુરતસેને પાણી માંગ્યું. તે સંન્યાસીએ આપેલું પાણી રાજા પી ગયો અને તેનાથી તેનો રક્તપિત્તનો રોગ મટી ગયો. અને તેની યાદમાં સુરતસેને ટેકરી ઉપર કિલ્લો બંધાવ્યો અને સંન્યાસીના નામ ઉપરથી ગ્વાલિઆવર નામ અને ત્યાર પછી અપભ્રંશ થયું અને ગ્વાલિયર. આ રીતે શહેરનું અને કિલ્લાનું નામ પડ્યું. અહીંના અન્ય જોવાલાયક સ્થળોમાં રાજા રાણીની છત્રીઓ, માનસી મહેલ, જલવિહાર મહેલ, ગુજરી મહેલ, ઝાંસીની રાણીનું સ્મારક, સાસુ વહુનું મંદિર, તેલીનું મંદિર, સૂરજકુંડ, તાનસેન અને ગાઉસ મહમ્મદની મુઘલ સ્થાપત્ય રજૂ કરતી કબરો તથા તિગ્રા બંધનો સમાવેશ થાય છે. તો આ ગ્વાલિયરની આસપાસના કેટલાક જોવાલાયક સ્થળો. અને હવે આગળ વાત કરીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની શરૂઆત થઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દહેરાદૂનમાં ઉચ્ચ શિક્ષણ સત્ર 2022-23 માટે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની શરૂઆત કરી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ પહેલા કઈ અમલી હતી ખબર છે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. વિચાર કરો, 34 વર્ષ બાદ ફરી એકવાર નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. અને તેની શરૂઆત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દહેરાદૂનમાં ઉચ્ચ શિક્ષણ સત્ર 2022-23 માટે કરી હતી. ધર્મેન્દ્ર પ્રધાને ઉત્તરાખંડ સરકારને દેશમાં પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 લાગુ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. યાદ રાખજો, ઉત્તરાખંડ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 લાગુ કરવામાં દેશમાં અગ્રેસર છે. અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે દેવભૂમિ ઉત્તરાખંડ એ એવા વિદ્વાનોની ભૂમિ છે જેમણે બાલ વાટિકાથી દેશમાં પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી હતી. અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માનવ જીવનના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અને આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને રાજ્યના શિક્ષણ પ્રધાન ધનસિંહ રાવત પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તમે વાંચી શકો છો, નેશનલ એજ્યુકેશન પોલિસીનું વર્ષ ખાસ યાદ રાખજો. કયું છે? 2020માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં આવી છે, લાગુ કરવામાં આવી છે. અને જ્યારે ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ છે? પુષ્કરસિંહ ધામી. ઉત્તરાખંડના રાજ્યપાલ છે ગુરમીત સિંહ.
અને ઉત્તરાખંડની પણ બે રાજધાની, શિયાળુ રાજધાની છે દેહરાદૂન અને ઉનાળુ રાજધાની છે ગેરસેણ. ઓકે, અને એવી જ રીતે હિમાચલ પ્રદેશની બે રાજધાની ગઈકાલે વાત કરી હતી, યાદ છે? હિમાચલ પ્રદેશની બે રાજધાની, બંનેના નામ યાદ છે? તો એમાં નીચે કમેન્ટ બોક્સમાં લખો તમે હિમાચલ પ્રદેશની બે રાજધાની કઈ છે. નીચે કમેન્ટ બોક્સમાં તમારે જવાબ લખવાનો છે. આગળ વાત કરીએ તો મરાકર વોટરમેનશિપ ટ્રેનિંગ સેન્ટર ખાતે નૌકા વિહાર સ્પર્ધા શરૂ થઈ છે. ભારતીય નૌકાદળ એકેડમી કેરળના એઝીમાલામાં મરાકર વોટરમેનશિપ ટ્રેનિંગ સેન્ટર ખાતે ભારતીય નૌકાદળ પલા નૌકા સ્પર્ધા 2022 નું આયોજન કરશે. પરીક્ષામાં પૂછાય તેવો પ્રશ્ન, પલા નૌકા સ્પર્ધા 2022 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો યાદ રાખવાનું છે કેરળ રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. મેગા અને સૌથી લાંબી ઇન્ટરબોટ રેસ સ્પર્ધામાં ભારતીય નૌકાદળના 3 કમાન્ડના 100 જેટલા ખલાસીઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. આઝાદી કા અમૃત મહોત્સવ અને ખેલો ઇન્ડિયા નિમિત્તે ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત થનારી પલા નૌકા સ્પર્ધા 18 થી 21 ઓક્ટોબર દરમિયાન યોજાશે. આજે તારીખ કેટલી થઈ ગઈ છે? 18 ઓક્ટોબર. 18, 19, 20, 21 4 દિવસ સુધી આ પલા નૌકા સ્પર્ધા આયોજિત થવાની છે. ક્યાં? કેરળ મુકામે. અને ભારતીય નૌકાદળ જ્યારે આની અંદર ભાગ લઈ રહ્યું હોય તો વિશ્વના જુદા જુદા દેશોના નૌકાદળોમાં ભારતીય નૌકાદળ 8મા ક્રમ ધરાવે છે. 8મા ક્રમે આપણું નૌકાદળ છે. આપણા કરતા 7 નૌકાદળ એ અન્ય દેશોના વધારે મજબૂત અને સશક્ત છે. અને દેશના નૌકાદળમાં કયા કયા વિમાનો કે કઈ કઈ નૌકાઓ કે કયા કયા શસ્ત્ર સરંજામનો સમાવેશ થાય છે એ તમે જુઓ. દેશના નૌકાદળમાં વિમાન વાહક યુદ્ધ જહાજો, યુદ્ધ નૌકાઓ, વિનાશિકાઓ, દૂર સંચાલિત પ્રેક્ષેપાસ્ત્રો, નાના કદના લડાયક જહાજો, ચોકી કરતી સબમરીનો, દૂર સંચાલિત મિસાઇલોથી સજ્જ દ્રુત ગતિ જહાજો, મિસાઇલ પેટ્રોલ નૌકાઓ, દરિયામાં ગોઠવેલી સુરંગો શોધી કાઢનાર નૌકાઓ, ઉભયચારી લડાયક જહાજો તથા સહાયક નૌકાઓનો સમાવેશ આ નૌસેનામાં થતો હોય છે. આપણને એમ થાય કે નૌસેનામાં વળી કેવા કેવા શસ્ત્રો સરંજામ હશે? સામાન્ય રીતે એકાદ મોટી 2-5 નૌકાઓ હશે અથવા તો બંદૂકો હશે, પરંતુ એ સિવાય એની અંદર સબમરીનો, જે પેટ્રોલિંગ વેસલ્સ હોય છે, આ બધાનો સમાવેશ નૌકાદળની અંદર થતો હોય છે. અને ભારતીય નૌકાદળના વડા કોણ છે? એડમિરલ આર હરિકુમાર. એ અત્યારના આપણા એડમિરલ છે, નામ યાદ રાખી લેજો. આર હરિકુમાર એ ભારતીય નૌકાદળના વડા છે અને નૌકાદળના વડાને એડમિરલ કહેવાય. સમજાઈ ગયું? તો મિત્રો, આપણી વાયુસેનાના વડા માટે કયો શબ્દ પ્રયોજાય છે? એનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં તમારે લખવાનો છે. અને તમે જે આ કરંટ અફેર નિહાળી રહ્યા છો એને એક સરસ મજાની મોક ટેસ્ટ બનાવી અને એજ્યુસફર પ્રો નામની મોબાઈલ એપ્લિકેશન ઉપર ડેઈલી અપલોડ કરવામાં આવે છે, અપડેટ કરવામાં આવે છે. અને આ મોક ટેસ્ટ તમે પણ આપી શકો છો. એક દિવસનો ₹1 ચાર્જ છે. કેટલો? એક દિવસનો ₹1 ચાર્જ. નાનું બાળક પણ રોજના 5 થી 10 રૂપિયા વાપરતું હોય છે. અને આપણા માટે આ સબસ્ક્રિપ્શન ચાર્જ એક દિવસનો ₹1 એટલે કે વાર્ષિક સબસ્ક્રિપ્શન ₹365. અને જ્ઞાનના વધારા માટે મારું સ્પષ્ટપણે માનવું છે કે કરંટ અફેરની મોક ટેસ્ટનું તમારે સબસ્ક્રિપ્શન લેવું જોઈએ. ત્યાં એજ્યુસફર પ્રો નામની મોબાઈલ એપ્લિકેશન ઉપર તમામ માહિતી આપેલી છે અને ત્યાં જઈને તમારે પેમેન્ટ કરવાનું છે અને 1 વર્ષનો આનંદ ઉઠાવવાનો છે આ ક્વિઝ રમવાનો. 10,000 કરતા પણ વધારે પ્રશ્નો તેના ઉપર અપલોડ થઈ ચૂક્યા છે. તે તમામ પ્રશ્નોની ક્વિઝ તમે રમી શકો છો. વધુ માહિતી માટે 78,785,91,092 ઉપર કોલ પણ કરી શકો છો. આગળ વાત કરીએ તો પ્રથમ ઝૂલતા પુલને મંજૂરી આપવામાં આવી છે. ઇમેજમાં જોઈ શકો છો. કેન્દ્ર સરકારે તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડતી કૃષ્ણા નદી પર એક આઇકોનિક કેબલ સ્ટેડ કમ સસ્પેન્શન એટલે કે ઝૂલતા બ્રિજના નિર્માણને મંજૂરી આપી છે. અને આ નિર્ણયની જાહેરાત કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કરી હતી. યાદ રાખજો કે તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડતી કૃષ્ણા નદી ઉપર એક આઇકોનિક કેબલ સ્ટેડ કમ સસ્પેન્શન બ્રિજનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને તેની મંજૂરી પણ નીતિન ગડકરી સાહેબે આપી દીધી છે. અને આ આઇકોનિક બ્રિજમાં નદી પાર સૌથી લાંબા કાચનો પગપાળા ચાલવાનો માર્ગ, ગોપુરમ જેવા તોરણ, સિગ્નેચર લાઇટિંગ
અને વિશાળ નેવિગેશનલ સ્પાન જેવી અનેક વિશિષ્ટ સુવિધાઓ આ પુલમાં હશે. આપણે જોયું હતું ને કે આવો જ એક પુલ ભરૂચ ખાતે બનાવવામાં આવ્યો છે, સિગ્નેચર પુલ ટાઈપનો, અને એમાં મોટા ભાગે કેબલ બ્રિજ કોને કહેવાય તો કે એક પ્રકારના કેબલની મદદથી એ તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હોય છે, કંઈક આ પ્રકારનો. અને આવો નજારો આપણે જ્યારે દેશમાં જોઈએ ને ત્યારે એમ થાય કે વિદેશોમાં પણ જેવી રીતની ફેસિલિટી છે એવા પુલ હવે આપણા ભારત દેશમાં બની રહ્યા છે. અને ગયા અઠવાડિયે કૃષ્ણા નદી પર 4 માર્ગીય કેરેજવે સાથેના 2 માળના કેબલ બ્રિજને પણ મંજૂરી આપવામાં આવી હતી. અને 3 કિમી લાંબો પુલ હૈદરાબાદ અને તિરુપતિ વચ્ચેનું અંતર 80 કિલોમીટર જેટલું ઘટાડશે. વિચાર કરો કે એક જો પુલ જેની લંબાઈ 3 કિલોમીટર હોય એવો પુલ બાંધવામાં આવે તો 2 મહત્વના શહેરો હૈદરાબાદ અને તિરુપતિ વચ્ચેનું અંતર 80 કિલોમીટર ઘટી જતું હોય તો વાહનોની અવરજવરમાં કેટલું પેટ્રોલ અને ડીઝલ બચશે. આ પુલ તેલંગાણાના નાગર કુર્નૂલ જિલ્લાના કોલ્લાપુર અને આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના આત્મકુર ખાતે સોમશિલાથી શરૂ થાય છે. હાલમાં તેલંગાણાના લોકોને મહાનંદી, અહોબિલમ, તિરુપતિ જેવા તીર્થયાત્રી કેન્દ્રો સુધી પહોંચવા માટે કુર્નૂલ થઈને લાંબા અંતરની મુસાફરી કરવાની જરૂર પડે છે. તેની બંને બાજુના લોકો અંતર ઘટાડવા માટે નદી પર પુલ બનાવવાની માંગ કરી રહ્યા હતા કે જો આ નદી ઉપર પુલ બની જાય તો 80 કિલોમીટર જેટલું અંતર ઘટી જાય છે. અને જે મહત્વના ધાર્મિક સ્થળો છે એમાં ઘણા બધા પર્યટકો, પ્રવાસીઓ, શ્રદ્ધાળુ લોકો તીર્થસ્થાને જતા હોય છે, તો એમાં કેટલો બધો ફાયદો થશે. અને કૃષ્ણા નદીની વાત આવી તો મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી વહેતી દક્ષિણ ભારતની આ એક મોટી નદી છે કૃષ્ણા નદી. પુરાણોમાં તે વિષ્ણુ રૂપે વર્ણવવામાં આવે છે. અને કૃષ્ણા નદીનું મૂળ મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ ઘાટમાં આવેલ મહાબળેશ્વર વિસ્તારમાં આવેલું છે. પરીક્ષા માટે પ્રશ્ન કેવો કે કૃષ્ણા નદીનું ઉદ્ભવ સ્થાન કયા રાજ્યમાં આવેલું છે? તો યાદ રાખવાનું મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રમાં કઈ પર્વતમાળામાં? તો જે આ પશ્ચિમ ઘાટમાં મહાબળેશ્વરની ટેકરીઓ આવેલી છે ત્યાંથી કૃષ્ણા નદીનો ઉદ્ભવ થાય છે. અને ત્યાર પછી 3 રાજ્યોમાં થઈને વહે છે, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. અને મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ સાંગલી થઈને તે કોલ્હાપુર નજીક કર્ણાટકના બેલગામ જિલ્લામાં પ્રવેશે છે. અને ત્યાંથી બીજાપુર, ગુલબર્ગ અને રાયપુર જિલ્લાઓની સરહદ પર થઈને આંધ્રપ્રદેશમાં પ્રવેશે છે. અને અહીં તે અગ્નિ અને ઈશાન દિશામાં વહીને વિજયવાડા પાસે ત્રિકોણ પ્રદેશ નિર્માણ કરીને બંગાળના ઉપસાગરોને મળી જાય છે. અહીં છેલ્લે મિત્રો મુખ ત્રિકોણ પ્રદેશનું નિર્માણ થાય છે અને બંગાળના ઉપસાગરને એટલે કે બંગાળની ખાડીમાં આ કૃષ્ણા નદીનું પાણી ભળી જાય છે. અને કૃષ્ણાનો વહન માર્ગ આશરે 1270 કિલોમીટર છે. એનો આખો જે પ્રવાહ છે ઉદ્ગમ સ્થાનથી તેનો મુખ ત્રિકોણ પ્રદેશ તો આખા એની લંબાઈ જોવા જઈએ તો 1270 કિલોમીટર તેનો પરિવહન માર્ગ છે. આગળ વાત કરીએ તો પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ 2022 તાજેતરમાં પ્રકાશિત થયો છે. કયો? પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ 2022 તાજેતરમાં પ્રકાશિત થયો છે. હરિયાણાએ પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ 2022માં મોટા રાજ્યોની શ્રેણીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. કોણે? હરિયાણાએ. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની થીમ્સમાં રાજ્ય મોખરે ઉભરી આવ્યું છે, એટલે કે પ્રથમ ક્રમે રહ્યું છે. તે 0.6948ના સ્કોર સાથે મુખ્ય રાજ્યોમાં ટોચ ઉપર છે. અને ત્યારબાદ તમિલનાડુ, કેરળ, છત્તીસગઢ, પંજાબ અને કર્ણાટક અને ત્યાર પછી અન્ય રાજ્યોનો ક્રમ આવે છે. પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ 2022માં સિક્કિમે ભારતમાં શ્રેષ્ઠ સંચાલિત નાના રાજ્યો તરીકે તેનું સ્થાન જાળવી રાખ્યું છે. નાના રાજ્યોની શ્રેણીમાં સિક્કિમ ટોપ ઉપર છે અને મોટા રાજ્યોની શ્રેણીમાં હરિયાણા ટોપ ઉપર રહ્યું છે. બેંગલુરુ સ્થિત નોન પ્રોફિટ થિંક ટેન્ક પબ્લિક અફેર્સ સેન્ટર એના દ્વારા તૈયાર કરાયેલ પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો. તો પરીક્ષા માટે એક બીજો પ્રશ્ન કે પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો? તો બેંગ્લોરમાં આવેલી નોન પ્રોફિટ થિંક ટેન્ક પબ્લિક અફેર્સ સેન્ટર્સ દ્વારા આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો હતો. અને અહેવાલમાં આર્થિક ન્યાય, શ્રમ ઉત્પાદકતા, વેતન, કામદારોને જીવન ધોરણની ખાતરી, વિકાસ પર જાહેર ખર્ચ, સામાજિક સુરક્ષા નેટનું કવરેજ અને રોજગારની તકો જેવા સૂચકાંકો પર માપવામાં આવ્યું હતું. એટલે કે આ પ્રકારના માપદંડોને ધ્યાનમાં રાખીને પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો. કોના દ્વારા? પબ્લિક અફેર્સ સેન્ટર દ્વારા. અને પબ્લિક અફેર્સ સેન્ટરનું હેડક્વાર્ટર કર્ણાટકના બેંગલુરુ મુકામે આવેલું છે. અને પબ્લિક અફેર્સ સેન્ટરની સ્થાપના
1994 માં થઈ હતી. આગળ વાત કરીએ તો વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022 પણ હાઇલાઇટમાં. હૈદરાબાદ શહેરને AIPH એટલે કે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ હોર્ટિકલ્ચર પ્રોડ્યુસર્સ વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ્સ 2022 ના વિજેતા તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. કયા શહેરને? હૈદરાબાદ શહેરને. ફરી એકવાર જોઈ લો કે હૈદરાબાદ શહેરને AIPH એટલે કે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ હોર્ટિકલ્ચર પ્રોડ્યુસર્સ વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ્સ 2022 ના વિજેતા તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. જે AIPH વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ્સ 2022 ની આવૃત્તિનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે અને જે હૈદરાબાદને પ્રાપ્ત થયો છે. અહીં વાંચો, ગ્રાન્ડ વિનર્સ ગ્રીન ગાર્લેન્ડ ટુ ધ સ્ટેટ ઓફ તેલંગાણા, અને તે છે હૈદરાબાદ. હૈદરાબાદે લિવિંગ ગ્રીન ફોર ઇકોનોમિક રિકવરી એન્ડ ઇન્ક્લુઝિવ ગ્રોથ કેટેગરીમાં આ એવોર્ડ જીત્યો છે અને હૈદરાબાદને શહેરનું બહેતર વાતાવરણ બનાવવા માટે છોડ અને પ્રકૃતિના વધુ ઉપયોગ પર આધાર રાખતી પહેલો બદલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ હૈદરાબાદે મિત્રો કયું મહત્વનું પ્રદાન કર્યું છે કે જેથી કરીને તેને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે? એક તો શહેરનું વાતાવરણ બહેતર બનાવવા માટે જે છોડ અને પ્રકૃતિ છે એનો વધારે કઈ રીતે ઉપયોગ કરી શકાય એ બદલ હૈદરાબાદને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. અને AIPH વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ્સ 2022 ની વાત કરીએ તો AIPH વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ્સ 2022 ની એડિશન એ વિશ્વનો પ્રથમ ગ્રીન સિટી એવોર્ડ છે અને AIPH એ 14મી ઓક્ટોબર 2022 ના રોજ દક્ષિણ કોરિયાના જેજુ પ્રાંતમાં ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે IUCN લીડર્સ ફોરમમાં ગાલા ડિનરમાં યોજાયેલા એવોર્ડ સમારોહ દરમિયાન 6 કેટેગરીના વિજેતાઓ અને ગ્રાન્ડ વિનરની જાહેરાત કરવામાં આવી હતી. અહીં પણ વાંચો કે વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ્સ 2022 ની ઘોષણા કરવામાં આવી છે AIPH દ્વારા અને એમાં જ્યારે હૈદરાબાદ હાઇલાઇટ થયું હોય તો યાદ રાખવું જ જોઈએ. હૈદરાબાદ એટલે શું? તેલંગાણાની રાજધાની. અને તેલંગાણાના મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ અને તેલંગાણાના રાજ્યપાલ છે તમિલિસાઈ સૌંદરરાજન. અને મિત્રો આગળ કરંટ અફેરમાં વધી જ રહ્યા છીએ, પરંતુ આ સરને તો ઓળખો છો ને? એજ્યુ સફર ઉપર ગણિત અને રીઝનિંગ ભણાવવામાં કદાચ લાઈવ તમે નિહાળ્યા હશે. લાજવાબ ગણિત અને રીઝનિંગ ભણાવે છે. તેમણે સરસ મજાનો એક કોર્સ તૈયાર કર્યો છે ગણિત અને રીઝનિંગનો. 6 મહિનાની વેલિડિટી ધરાવતો આ કોર્સ 1199 રૂપિયામાં પરચેઝ કરી અને તમારી જે આ ગણિત અને રીઝનિંગની વીકનેસ છે તે દૂર કરી શકો છો અને પરીક્ષામાં તમને 12 થી 15 માર્ક્સનો ફાયદો કરાવી શકે તેમ છે. તો આ કોર્સ એજ્યુ સફર પ્રો નામની મોબાઈલ એપ્લિકેશન ઉપર પરચેઝ કરવાનું ન ભૂલતા. આગળ વાત કરીએ તો ગાથા સ્વરાજ કી ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સિંધિયાના વિશાળ જય વિલાસ મહેલમાં અગ્રણી મરાઠા કમાન્ડરોના ઇતિહાસને દર્શાવતી ગેલેરી જેનું નામ રખાયું છે ગાથા સ્વરાજ કી, તેનું ઉદ્ઘાટન કર્યું છે. કોણે? અમિત શાહજીએ. અને અમિત શાહે મહેલમાં મ્યુઝિયમની મુલાકાત લીધી અને સિંધિયા, ગાયકવાડ, હોલકર, નેવાલકર, ભોંસલે અને પવાર સહિતના મુખ્ય મરાઠા શાસકોના ઇતિહાસને દર્શાવતી ગાથા સ્વરાજ કી મરાઠા ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. કોણે? આપણા ગૃહમંત્રી અમિત શાહે. અને ગેલેરી વિશેની પુસ્તિકા મુજબ સ્વરાજ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ સખારામ ગણેશ દેવોસ્કરે 1902 માં છત્રપતિ શિવાજી મહારાજના જીવન પરના પુસ્તક શિવાજી મહાત્વા એ પુસ્તકમાં કર્યો હતો. આપણને એમ થાય કે સ્વરાજ શબ્દનો ઉલ્લેખ સૌપ્રથમ ક્યાં જોવા મળે છે? તો યાદ રાખજો કે ગેલેરી વિશેની પુસ્તિકા મુજબ આ સ્વરાજ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ સખારામ ગણેશ દેવોસ્કરે 1902 માં છત્રપતિ શિવાજી મહારાજના જીવન પરના પુસ્તક શિવાજી મહાત્વામાં કર્યો હતો. અને સ્વરાજ શબ્દનો ઉપયોગ બાળ ગંગાધર તિલક દ્વારા પણ કરવામાં આવ્યો હતો. આપણે યાદ રાખજો કે સ્વરાજ શબ્દનો ઉપયોગ કયા ક્રાંતિકારીએ કર્યો હતો? તો બાલ ગંગાધર તિલક. અને જય વિલાસ પેલેસની વાત કરીએ તો જય વિલાસ પેલેસ 1874 માં બ્રિટિશ કાળમાં ગ્વાલિયરના ભૂતપૂર્વ રજવાડાના શાસક જયાજી રાવ સિંધિયા દ્વારા બનાવવામાં આવ્યો હતો. ઇમેજમાં તમે જોઈ શકો છો. અને મહેલના મોટા ભાગે હવે જીવાજી રામ સિંધિયા મ્યુઝિયમ કહેવામાં આવે છે. મહેલનો જે મોટો ભાગ છે તે એક મ્યુઝિયમમાં કન્વર્ટ થઈ ગયો છે અને તેને જીવાજી રામ સિંધિયા મ્યુઝિયમ કહેવામાં આવે છે. મહેલનો મોટો હિસ્સો હજુ પણ જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત તેમના કેટલાક વંશજોનું રહેઠાણ પણ છે. ઇમેજમાં જોઈ શકો છો. હવે મિત્રો આપણે આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ
તો ઇન્ટરપોલની 90મી જનરલ એસેમ્બલીની યજમાની કોણ કરવાનું છે? ભારત ઇન્ટરપોલના ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશનની 90મી જનરલ એસેમ્બલીની યજમાની કરશે. કોણ? આપણો ભારત દેશ ઇન્ટરપોલના ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશનની 90મી જનરલ એસેમ્બલીની યજમાની કરવા જઈ રહ્યો છે. અને સામાન્ય સભા 18 થી 21 ઓક્ટોબર દરમિયાન આપણી દિલ્હીમાં યોજાવાની છે. અહીં વાંચો, न्यू दिल्ली इंडिया 2022 और 90वीं यह जनरल असेंबली किसकी? इंटरपोल की यह 90वीं जनरल असेंबली आयोजित होने जा रही है हमारी कैपिटल दिल्ली में. તમને એમ થશે કે સર હિન્દી કેમ બોલ્યા? એજ્યુ સફરની જે એક હિન્દી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે GK 2020, એના ઉપર અમે છેલ્લા 15 થી 20 દિવસથી સતત તમને ઇન્ડિયન જીઓગ્રાફી ભણાવી રહ્યા છીએ. તો આ ચેનલની મુલાકાત લેવાનું અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જનરલ એસેમ્બલી ઇન્ટરપોલની સર્વોચ્ચ સંચાલક મંડળ છે, જેમાં 195 સભ્ય દેશોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે અને તેની બેઠક વર્ષમાં એકવાર યોજાતી હોય છે. ભારત 1949માં ઇન્ટરપોલમાં જોડાનાર સંગઠનના સૌથી જૂના સભ્યોમાંનું એક છે. શું? આપણો ભારત દેશ 1949માં ઇન્ટરપોલ સંગઠનમાં જોડાઈ ગયો હતો. અને ઇન્ટરપોલનું કામ વિવિધ દેશોની પોલીસને વિશ્વને વધુ સુરક્ષિત બનાવવા માટે સાથે મળીને કામ કરવા માટે એક મંચ પ્રદાન કરવાનું છે. અને ઇન્ટરપોલના અત્યારના પ્રમુખ કોણ છે? અહેમદ નાસર અલ રાઈસી. ઇન્ટરપોલની સ્થાપના ક્યારે થઈ? 7 સપ્ટેમ્બર 1923 ના રોજ ઇન્ટરપોલની સ્થાપના. અને ઇન્ટરપોલનું સૂત્ર શું છે? સ્લોગન શું છે? કનેક્ટિંગ પોલીસ ફોર અ સેફર વર્લ્ડ. ફરી એકવાર તમે જોઈ લો, ઇન્ટરપોલનું સૂત્ર છે કનેક્ટિંગ પોલીસ ફોર અ સેફર વર્લ્ડ. આગળ વાત કરીએ તો ગરીબી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 17મી ઓક્ટોબરના રોજ. ગરીબી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 17 ઓક્ટોબર 1987 ના રોજ અત્યંત ગરીબી, હિંસા અને ભૂખમરાનો ભોગ બનેલા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે. ગરીબીના વૈશ્વિક મુદ્દા અને તે કેવી રીતે માનવ અધિકારો અને માનવ ગૌરવનું ઉલ્લંઘન છે તે અંગે જાગૃતિ લાવવા માટે થઈને આ દિવસ ઉજવવામાં આવે છે. ગરીબી નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસની 30મી વર્ષગાંઠ નિમિત્તે આ વર્ષે યુએન ગરીબી સાથે જીવતા લોકો અને તેમની રોજિંદી હિંમતનું સન્માન કરે છે અને વૈશ્વિક સહકાર શા માટે તે અંગે જાગૃતિ ફેલાવે છે. અને ગરીબી નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસની 2022ની થીમ શું રાખવામાં આવી છે? ડિગ્નિટી ફોર ઓલ ઇન પ્રેક્ટિસ. શું? ડિગ્નિટી ફોર ઓલ ઇન પ્રેક્ટિસ એ થીમ સાથે ઇન્ટરનેશનલ ડે ફોર ધ ઇરેડિક્શન ફોર પોવર્ટી દિવસ ઉજવાઈ ગયો. ક્યારે? 17મી ઓક્ટોબરના રોજ. અને હવે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, પરંતુ ગઈકાલના પ્રશ્નની વાત થઈ જાય કે ભારતના સૌપ્રથમ કેન્દ્રીય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો. ભારતના સૌપ્રથમ કેન્દ્રીય મહિલા કેબિનેટ મંત્રી હતા રાજકુમારી અમૃત કૌર. લગભગ બધા મિત્રોએ એમાં બિલકુલ સાચો જવાબ આપ્યો છે. કેટલાક મિત્રોના નામ લઈએ તો જશોદા વસાવા, ગોપી કુકરાણિયા, દરજી વિશાલ અને એ સિવાય ઓકે મિત્રો, આ ત્રણેય મિત્રોએ બિલકુલ સાચો જવાબ આપ્યો છે રાજકુમારી અમૃત કૌર. અને તેઓ આરોગ્ય મંત્રી હતા એવો ઉલ્લેખ પણ કર્યો છે. ખૂબ ખૂબ અભિનંદન. હવે આજનો મારે જે પ્રશ્ન પૂછવો છે એ હવે તમે અહીં જોઈ લો. ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું? શું? ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું? 4 ઓપ્શન તમારી સ્ક્રીન ઉપર અને એનો સાચો જવાબ તમારે અહીં કમેન્ટ બોક્સમાં લખવાનો છે. અને મને બરોબર યાદ છે કે જ્યારે સુભાષચંદ્ર બોઝની વાત આવી તો સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે 100 કરતા પણ વધુ ફેક્ટ અને પ્રશ્નો કવર કરતો અમે એક લાઈવ લેક્ચર પ્રેઝન્ટ કર્યો હતો એજ્યુ સફરની હિન્દી યુટ્યુબ ચેનલ GK 2020 ઉપર. તો સુભાષ બાબુનો આ એક અનોખો વિડીયો અમારી આ ચેનલ ઉપર છે, એકવાર જોઈ લેશો તો સુભાષ બાબુ સંલગ્ન કોઈ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે, તમારો પ્રશ્ન ખોટો નહીં જાય. વિડીયો જોવાનું ન ભૂલતા. લાઈવ લેક્ચર કરેલું છે GK 2020 ઉપર સુભાષચંદ્ર બોઝનું. ઓકે, આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું. આપનો દિવસ શુભ રહે. ટેક કેર એન્ડ જય હિન્દ.